વિચાર્યું નહોતું, એટલી બધી માહિતી દીપ્તિબેન આપેલી છે. અને એમની આ વાત ખાસ મહત્વની છે, જળ, જમીન અને જંગલ માટેની. અને હજી પણ તમને વાત કરી શકું છું કે જો કોર્પોરેટો આપણે મકાન દીઠ સમજી લો કે વસવાટ દીઠ રાખ્યા હોય તો ઘર દીઠ એક ઝાડનું અત્યારે તો મુહિમ ચાલે જ છે જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તો એ ખાસ ફરજિયાત કરવામાં આવે. બીજું, એની ફરતે ઝાડી મૂકવામાં આવે જેથી કરીને નીચે સુધી પાણીનો સંચય થાય, કેમ કે લગભગ બધા જ રસ્તાઓ છે એ સિમેન્ટના બનેલા છે એટલે પાણીનો સોર્સ નીકળી જાય છે. તો એ ઝાડીઓ રાખવાથી પાણી અંદર સિંચન થશે, બરાબર. અને બીજું એ છે કે ભીનો કચરો ને જે સૂકો કચરો છે એ જો વસવાટ સુધી, જેમ કે કોર્પોરેટરો છે કે કોઈ પણ પોતાની જે જનસમુદાય છે એટલા એરિયા પૂરતું જો એક હાર્વેસ્ટિંગ આવી રીતે કરે, મતલબ જે કચરાનું ભીનો કચરો છે એનું ખાતરમાં રૂપાંતરિત કરવા માટે થઈને જે ત્યાં મશીન મૂકવામાં આવે તો એનાથી ગેસ બેડ ઉત્પન્ન થાય છે. અને બીજું એનું જે ખાદ્ય નીકળે છે એ આવા જ અલગ અલગ ઝાડવાઓમાં ફરીથી નિરૂપાય. તો તમે સમજી શકો કે આ કેટલું જરૂરી બને. અને જ્યાં ખાસ જુનાગઢમાં આજે 25-25 લાખની પબ્લિક મેળાવડા ટાઈમે હોય છે, લોકમેળાઓમાં, શિવરાત્રીમાં. અને બીજું તમે સમજો કે આપણી પરિક્રમા વખતે તો મારી ખાસ વિનંતી છે કલેક્ટર સાહેબને કે જો દોના પટ્ટલ, તમને ખ્યાલ હશે કે વૃક્ષોના પાંદડાઓમાંથી જે પત્તરવેલિયા બનાવવામાં આવે છે, પતરાળા, તો એનો વધુ ઉપયોગ થાય જેથી કરીને જે ડોલી સમુદાય છે કે જે ડોલી ઉપર અંબાજી સુધી જે ફેરવતા હતા એ લોકોને આજે ક્યાંક ને ક્યાંક રોપવેના કારણે માર પડ્યો છે. તો એ જો દોના પટ્ટલ ફરી બનાવવામાં આવે, આપણા તો મહુડા ને પાનખર, આપણે પલાશના ઝાડવાઓ છે જ, તો એની મંજૂરી મળે તો જ્યારે આવો લોકમેળા રચાય છે ત્યારે એ પાનમાં જે એ લોકોને જમવાનું ભોજન મળે તો એક તો શું છે સંસ્કૃતિ સાથે અને એક ધંધાકીય રીતે એ લોકોને જે અત્યારે તકલીફ પડી રહી છે તો એનો પણ એક ઇકોઝોનને લગતું એક કાર્ય થઈ શકે. તો આ એક દરખાસ્ત છે મારી કે જો ખાસ બને તો જ્યારે 10-25 લાખ પબ્લિક આવતી હોય છે ગિરનાર ક્ષેત્રમાં તો ભીના કચરા માટે થઈને ખાસ આવી રીતે ખાતરનો ઉપયોગ થઈ શકે. અને જે વેસ્ટેજ છે, ફૂડ વેસ્ટેજ, તો એના માટે ગેસ ઉત્પન્ન થઈ શકે. અને ત્રીજું, આ દોના પટ્ટલ જે કહું છું, પત્તરવેલિયા, તો આવું વધુમાં વધુ થાય તો એ લોકોને જે પ્લાસ્ટિકની વેસ્ટમાં ખાવું પડે છે અથવા તો એ ક્યાંક ને ક્યાંક જંગલને હાર્મફુલ થાય છે તો એ બધું ન થઈ શકે. અને ગિરનારની તળેટીથી લઈને ગિરનાર સુધી જો ભોજનાલય ચાલતા હોય તો હું નથી માનતી કે ગિરનારથી તળેટી લઈને ઉપર સુધી આપણે પાણીનો એક પણ બોટલ આપણે દઈ શકીએ. હું કહું છું કે અવિરત પાણીની રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી અને પીવાના પાણીની સુવિધા તો આપણે એક ધાર્મિક દ્રષ્ટિએ આપવી જ જોઈએ કે જેનું નિઃશુલ્ક પાણીનું વિતરણ આપણે કરી શકીએ.